તો જૂનાગઢથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના આદેશ જ્યાં ફાયર સેફટીને લઈને શાળાઓમાં તપાસના આદેશ। ત્યારે સેફટીના સાધનો વિનાની સ્કૂલો સામે કાર્યવાહી કરાશે, જ્યાં બાળકોના ભવિષ્ય સાથે ખિલવાડ ન થાય એ માટે પગલાં। ત્યારે ફાયર એનઓસી સહિત બાબતે ચકાસણી કરાશે, જ્યાં શાળાની મંજૂરી રદ કરવા સુધીના પગલાં લેવામાં આવશે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જે જૂનાગઢથી, જ્યાં જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આકરા મોડમાં કે જ્યાં આદેશ આપ્યા છે તેઓએ, ત્યારે ફાયર સેફટીને લઈને શાળાઓમાં તપાસના આદેશ આપવામાં આવે છે, જ્યાં સેફટીના સાધનો વિનાની જે સ્કૂલો છે એની સામે કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે બાળકોના ભવિષ્ય સાથે ખિલવાડ ન થાય એને લઈને જે ફાયર એનઓસી સહિતની બાબતે ચકાસણી કરવામાં આવશે અને જ્યાં શાળાની મંજૂરી રદ કરવા સુધીના પગલાં પણ લેવાની જે સૂચના આપવામાં આવે છે, આદેશો આપવામાં આવે છે કે જે રાજકોટની જે ઘટના બની હતી ત્યારે તેને લઈને જે તંત્ર એક્શન મોડમાં છે। ત્યારે આ સાથે જે જૂનાગઢથી સંવાદદાતા પ્રકાશ દવે જોડાઈ ગયા છે। જે પ્રકાશ, વાત કરવામાં આવે કે રાજકોટની જે અગ્નિકાંડની જે ઘટના બની એ બાદ તંત્ર સફાળું જાગ્યું છે, ત્યારે જૂનાગઢ પ્રાથમિક શિક્ષણાધિકારી છે એને આદેશ કર્યા છે અને તમામ જે સ્કૂલોમાં તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે શું છે વધુ વિગત? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો જૂનાગઢ પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીની કેટીવીએ આજે મુલાકાત લીધી, ત્યારે ચોક્કસથી એને સવાલ કરવામાં આવ્યો હતો કે જિલ્લામાં તમામ જગ્યાએ જે પ્રાથમિક શાળાઓ અને અન્ય શાળાઓમાં જે જરૂરી સર્ટીઓ, જે બાંધકામ મંજૂરી અને ફાયરની જે સુવિધાઓ હોવી જોઈએ એ ઉપલબ્ધ ન હોય અને ફાયર સેફટીની પણ સુવિધા જે એમની પાસે ન હોય, ત્યારે આવી જે શાળાઓ છે એની સામે કાર્યવાહી ક્યારે કરાશે તેવા પ્રશ્નના જવાબમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે ફાયરની જે સગવડતા ન હોય, ફાયરના સાધનો ન હોય, આવી તમામ જે શાળાઓ છે એને બાળકોના ભવિષ્યને ધ્યાન રાખીને તાલુકા કક્ષાનો એક કાલે કેમ્પ રાખવામાં આવ્યો છે। આ કેમ્પમાં જરૂરી તમામ શાળાઓની તપાસણી કરવામાં આવશે અને આ તપાસણી કર્યા પછી જે શાળાઓ પાસે આવા કોઈ જે ફાયરના સાધનો કે ફાયર સેફટીની મંજૂરી કે અન્ય મંજૂરીઓના કાગળો નહીં હોય તેમની સામે શાળાની જે મંજૂરી જે આપવામાં આવી હોય છે એ પણ રદ કરવા સુધીના પગલાં લેવાશે, કેમ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીએ વાતચીત કરતા જણાવ્યું હતું। જે પ્રકાશ, વધુમાં વાત કરવામાં આવે કે આદેશ આપી દીધા છે, ત્યારે આ કામગીરી ક્યારથી આરંભ થશે? આવતીકાલથી કે અત્યારથી શરૂ થઈ છે કામગીરી? નહીં, હવે આવતીકાલે તમામ તાલુકા કક્ષાએ આવા મંજૂરી માટે જ્યારે શાળાઓ પાસે મંજૂરી છે કે નહીં એને તપાસણી અંગેનો એક કેમ્પ તાલુકા કક્ષાનો કાલે યોજવામાં આવી રહ્યો છે। જી પ્રકાશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો જૂનાગઢ જે પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી પણ આકરા મોડમાં કે જ્યાં તમામ જે શાળાઓમાં તપાસના આદેશ આપવામાં આવે છે, ત્યારે આકરા મોડમાં જિલ્લા શિક્ષણ અધિકારી કે જ્યાં કહી શકાય કે શાળાની મંજૂરી રદ કરવા સુધીના પણ પગલાં લેવામાં આવશે જો ફાયર સેફટી નહીં હોય તો। રાજકોટમાં જે ઘટના બની છે એને ધ્યાને લઈ અને આમ પણ શિક્ષણ વિભાગ અને કમિશનર ઓફ સ્કૂલ્સ દ્વારા દર વર્ષે ફાયર એનઓસી બાબતે, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ બાબતે અદ્યતન સૂચનાઓ આપવામાં આવતી હોય છે અને એ અનુસાર દર વર્ષે દરેક શાળાઓમાં કાર્યવાહી કરવામાં આવતી હોય છે। પણ આ વખતે રાજકોટની જે ઘટના બની એની ગંભીરતાને ધ્યાને લઈ અને વધારે ગંભીરતાથી આપણા જિલ્લામાં આવી કોઈ ઘટના ન બનવા પામે એના તકેદારીના ભાગરૂપે આપણે ડીઓ ઓફિસ દ્વારા એક પત્ર કરી દીધો છે અને એ પત્ર અનુસંધાને આવતીકાલે એટલે કે તારીખ 31/5ના રોજ દરેક તાલુકા મથકે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ, ડીયુ સર્ટી, ફાયર એનઓસી અથવા તો એમનું જે સેલ્ફ ડિક્લેરેશન હોય એ પ્રમાણપત્ર, શાળામાં ફાયર એક્ઝિસ્ટિંગના જે સાધનો છે એ કેટલા અવેલેબલ છે એના બધા આધારો, આ બધું જ મેળવી લેવા માટે એક કેમ્પનું આયોજન કરેલું છે તાલુકા મથકોએ, જેથી કરીને તાલુકામાં આવેલ તમામ શાળાઓ છે એમાં સમાવિષ્ટ થઈ જાય અને એમના ફાયર એનઓસી અથવા તો આવી કોઈ આપત્તિ આવે
તો એમને પહોંચી વળવા માટે શું એમના પાસે અવેલેબલ સાધનો છે અથવા તો પ્રાપ્ય સાધનો છે એની જાણકારી આપણે મળી શકે અને આગળની કાર્યવાહી